અરે આ બંને બહેનો ક્યાં મરી ગઈ? અરે કોઈક તો મારી ચા લઈને આવો. ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે. મમ્મી હું ચા જ બનાવતી હતી. લો. કેટલા વાગ્યા ઘડિયાળમાં? અને મારે ચા કેટલા વાગે જોઈએ છે? મમ્મી મારે જોબ જવું હતું ને તો બધું ઘરનું કામ કરીને જવું પડે છે એટલે મોડું થઈ ગયું. એટલે તું મને સંભળાવે છે કે બધું ઘરનું કામ તું કરે છે? ના મમ્મી, હું તમને વાત કરું છું કે મોડું શું કામ થયું. પેલા મહારાણી જાગ્યા કે શું કરે છે? હા એ રેડી થાય છે. દામિની, આ કેવી ચા બનાવી છે તે? હા કેવી ચા બનાવી છે તે? શું થયું તને મમ્મી? ખબર છે ને? તને ખબર છે કે હું વધારે ખાંડવાળી ચા નથી પીતી, તો આટલી બધી ખાંડ શું કામ નાખી? તને એમ છે કે તારી માં મરી જાય એટલે તમે બંને બહેનો રાજ કરો એમ? ના ના મમ્મી. મમ્મી બધું બરાબર તો છે આમાં. મેં તને પૂછ્યું, હું એની સાથે વાત કરું છું ને. તને સારી લાગે તો તું પી જા. હા પી જા. લે 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 પી જા તું. હા હું તો પીશ જ. મારી બેને બનાવી છે ને. હા પી લે. મમ્મી તમે આવું બિહેવિયર શું કામ કરો છો ને એ ખબર નથી પડતી. અહીંયાથી કંકાસ કરીને જઈએ ને પછી આખો દિવસ કામમાં મન નથી લાગતું. મારું તો બહુ મન લાગે છે. મને તો તમારા લોકો સાથે કંકાસ કરવો બહુ જ ગમે છે. કંકાસ કરવાના તો કારણો શોધો છો તમે લોકો. મમ્મી તમને બેનની બનાવેલી ચાથી એટલો પ્રોબ્લેમ છે તો તમે જાતે કેમ નથી બનાવી લેતા? બાકી ઘરનું બધું કામ તો અમે કરીને જઈએ છીએ ને. વાહ, મને ખબર જ હતી કે આ મગફળી વચ્ચે બોલી કેમ નહીં, પણ બોલી લીધું નહીં. આ ઘરમાં હું ચા બનાવવા જાઉં? હા, હું તમારી મમ્મી છું અને દીકરીઓ માની સેવા ન કરે તો બીજું કોણ કરે? તમે માં છો તો માં થઈને રહો ને. હર હંમેશા આમને સંભળાવવાનો શું મતલબ છે? માં હોય ને એ માથે હાથ ફેરવીને ક્યારેક પૂછે કે તમે આખો દિવસ શું કર્યું, તમારો દિવસ કેવો ગયો. એવો બધો ટાઈમ મારી પાસે નથી. હું એ મામાંથી નથી કે આવે બેટા બેસ હું તારી માટે ચા લઈ આવું, પાણી લઈ આવું. આ બધી છે ને મારી પાસેથી આશા નહીં રાખતા. હું તમારી છે ને સોતેલીમાં છું એટલે મારી પાસેથી આવી બધી આશા રાખવી બિલકુલ ફોગટ છે. હા તો ઠીક છે, હવે ગળે બંધાઈ ગયા છે તો સાચપ્યા વગર છૂટકો નથી. શું બોલો છો તમે આ? જે બોલું છું એ બરાબર જ બોલું છું. મમ્મી જ્યારે પપ્પા સાથે લગ્ન થયા ત્યારે તમને ખબર જ હતી ને. ખબર હતી પણ પ્રેમ આંધળો હોય એ મને નથી ખબર ને કે હું પ્રેમમાં આટલું મોટું પગલું ભરી રહી છું કે એની બે છોકરીઓને પણ મારે અપનાવવી પડશે. મમ્મી ત્યારે અમે તો તમને નહોતું કીધું ને કે અમને અપનાવો. તે નહોતું કીધું પણ મને એ નહોતી ખબર ને કે તારા બાપા વચ્ચે આવી રીતના ઉપર જતા રહેશે તો તમને બંનેને મારે સાચવવી પડશે. બસ કરો. આ પપ્પાના જ પ્રતાપ છે કે આપણે આટલી શાંતિથી જિંદગી જીવી શકીએ છીએ. આ પપ્પાની પ્રોપર્ટી છે ને એટલે જ આપણે ઘરમાં બેઠા છીએ. બાકી મજૂરી કરીને મરી જઈએ ને તો ભેગું ન થાય. બસ 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 તારા બાપાના ઉપકાર ગણાવવાની જરૂર નથી. હા બાકી તારા બાપા શું હતા ને એ મને બહુ સારી રીતે ખબર છે. તને ઓફિસે જવાનું મોડું મમ્મી, થાય બસ. છે ને. પપ્પા વિશે નહીં. અચ્છા તો કોની વિશે બોલું? કારણ કે આ જળની મૂળ તો તારા બાપા જ છે એટલે એકવાર નહીં 7 વાર બોલાશે અને તારો જેટલો ઊંચો અવાજ કરવો હોય ને એટલો કરી શકે. દામિની હા તો તમારે અમને જે કહેવું હોય ને કહી દો પણ પપ્પાને નહીં. છોડ ને દામિની. રોજની એક જ બહેસ હોય છે આપણા ઘરમાં. તો ચાલ આપણે મોડું થાય છે, હું બીજી ચા બનાવું છું. જા આવે કાતર મારતી ઝીણી છે પણ ખબર નહીં શેનો પાવર છે. બેન દામિની હા આ મમ્મીનું વર્તન હવે મને સહન નથી થતું. ના ના કરો, હજુ સહન કરો. એ કરવા તો અહીંયા આવ્યા છીએ. મને તો આજે જોબ પર જવાનું મન જ નથી થતું. એમ થાય છે કે ક્યાંક શાંત જગ્યાએ થઈને 2-4 કલાક બેસી રહું. તો એમાં વિચારવાનું થોડી હોય. હાલો. શું હાલો? ખબર છે ને જ્યારે સેલેરી આવશે ને તો મમ્મી બધો હિસાબ માંગશે ત્યારે શું કહેશું? રજા શું કામ પાડી હતી? અને જો રજા પાડી હતી તો ઘરે કેમ નહોતા? આપણે કોઈ બીજા માટે નથી જીવતા, ક્યારેક પોતાના માટે પણ જીવવું કે નહીં? મને ખબર છે કે આપણે જે કરીએ છીએ ને અત્યારની કોઈ છોકરીઓ ના કરે. મમ્મીને આટલા શબ્દો સાંભળવાના, આટલી મહેનત કરવાની, ઘરના કામ કરવાના, છતાં પણ મમ્મીને સેટિસ્ફેક્શન છે જ નહીં આપણાથી. એ બધું સહન કરો ને એટલે. તમે તો છે ને મમ્મી સામે કંઈ બોલતા જ નથી. જાણે એની સામે તો તમારા મોઢા પર ફેવિક્વિક લાગી જાય છે. એવું નથી દામિની. ક્યાંક ને ક્યાંક હું આપણા પરિવારનું વિચારતી હોઉં છું. હવે પરિવારમાં આખા 3 જણા, તું, હું ને મમ્મી. હવે આપણી વચ્ચે ન બનતું હોય તો બીજાની આશા શું રાખવાની? એટલે મને એવું થાય છે કે જેટલું શાંતિથી હેન્ડલ કરીએ ને એટલું વધારે બેટર. પણ આખા ઘરમાં કોઈ એક પર્સન કેમ આવું વિચારે? જો તમે એવું વિચારો છો તો સામે મમ્મીએ પણ આવું વિચારવું જોઈએ ને. પણ ના, એમને તો સોતેલીમાં બનીને જ રહેવું છે. અને જ્યારે ત્યારે પપ્પા વિશે અપશબ્દો બોલે છે ને ત્યારે મને બહુ જ ગુસ્સો આવે છે.
મમ્મીને ભાન હોવું જોઈએ કે મમ્મી જ્યારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે પપ્પાના ઘરમાં ઓલરેડી 2 દીકરીઓ હતી, તું અને હું. તો ત્યારે લગ્ન શું કામ કર્યા? અને જો લગ્ન કરી લીધા તો પછી હવે અપનાવવાથી વાંધો શું છે? એ તો મને નથી ખબર, પણ એ જ્યારે આવું બોલે છે ને ત્યારે મારા મગજમાં એક જ વાત આવે છે કે તમારા વચ્ચે એટલો બધો પ્રેમ હતો તો પછી તમે કોઈ વિશે ખરાબ કેમ બોલી શકો અત્યારે? પ્રેમ જેવું મમ્મીના મનમાં કંઈ છે જ નહીં. મમ્મી ફક્ત પૈસાના જ પ્રેમી છે. હમણાં સેલેરી આવવા દે ને, 2 દિવસ એટલો પ્રેમ કરશે, એટલી સારી રીતે રહેશે આપણી સાથે, જેવી કે સેલેરી એમના હાથમાં પડી ગઈ ને પછી પાછા હતા એ નહીં. ખબર છે, પણ શું કરી શકીએ? પોતાના માટે આપણે જ નહીં બોલીએ તો કોઈ બીજું પણ બોલવા નહીં આવે. ખુદ માટે ખુદ જ સ્ટેન્ડ લેવું પડશે. પણ હું શું કરું? આખો દિવસ કંકાસ મને ગમતો જ નથી. સવારે ઉઠીને ભગવાનના 2 નામ લેવા તો દૂરની વાત છે, મમ્મી શાંતિથી ચા પણ નથી પીવા દેતા. આપણે એક કામ કરીએ, ઘરે ખાવા પીવાનું બંધ કરી દઈએ. વળી એની એ વાત, તો પાછી સેલેરી કેવી રીતે ઘરે આપીશ? અરે શું થઈ ગયું? આપણી સેલેરી છે, આપણે આપવી હોય એટલી આપી, કે લખીને નથી આપ્યું ને કે પૂરી સેલેરી મમ્મીને આપી દેવી. તને જેવું લાગે છે ને એવું ઇઝી નથી. મેં 2-3 વખત સ્ટેન્ડ લેવાની કોશિશ કરી છે. મમ્મી છે ને સીધા ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપે છે. તો વેલ એન્ડ ગુડ, શું બહાર જતા રહીશું. જો બેન, તું એક વસ્તુ વિચાર, મમ્મી કાઢી મૂકશે ને તો આપણને કોઈ ફરક નહીં પડે. એમ પણ બહાર પીજીમાં રહીશું, આપણે કમાઈએ છીએ ને, આપણે ખુદનો ખર્ચો તો કાઢી જ શકશું. આ ખોટી જીત છે તારી પણ. તું પણ મમ્મી જેવી જ થાય છે હરેક વખતે. છોડ ને હવે મમ્મીને. સાંભળ, કુટુંબ પરિવારમાં 5 માણસોમાં આપણી ઇજ્જત આબરૂ હોય કે નહીં, પપ્પાનું નામ હોય કે નહીં. હવે કાલ સવારે કોઈ શું કહેશે કે બાપ સ્વર્ગમાં ગયો ને એટલે બંને બહેનો ઘર મૂકીને જતી રહી છે, આપણે ત્યાં મહેનત કરીને ખાશું ને એ કોઈ નહીં જોવે. એક મિનિટ, ગામ બોલાવાળો તો એવું પણ બોલશે ને કે સોતેલીમાં હતી એટલે બંને દીકરીઓને ઘરમાંથી કાઢી મૂકી. આપણા જ વિશે બોલશે એવું શું કામ વિચારવું જોઈએ? વિચારવું પડે. જ્યારે સમાજમાં રહેતા હોય ને ત્યારે હરેક વસ્તુ વિચારવી પડે છે, ચપ્પલથી માંડીને માથાના વાળ સુધી. થોડીક પણ આમ તેમ થઈ જઈએ ને તો દીકરીઓ છીએ ને તરત ચરિત્ર ઉપર વાત આવી જાય. બેન, આ તું જે સમાજ કરે છે ને, એ સમાજ જ્યારે 2 દિવસ તમે ભૂખ્યા હશો ને ત્યારે તમારા ઘરમાં રોટલા નાખવા નહીં આવે. ખબર છે મને, ત્યારે કોઈ કામ નથી આવતું, છતાં પણ આબરૂ ઇજ્જત રાખવી પડે છે, વિચાર કરવા પડે છે. તું છે ને આ બધી વાત છોડ, તું બસ ખાલી શાંત રહે મારી માં. હા, એક તો મમ્મી મૂડ ખરાબ કરે છે અને તારું આવું ડાચું જોઉં ને તો મારો આખો દિવસ બગડી જાય. સીધી રહે. અચ્છા, એવું છે ને તમારો મૂડ ખરાબ થઈ ગયો છે? મારી પાસે એક આઈડિયા છે. જો જવાને જો અડધી કલાકની વાર છે તો જીજુને બોલાવી લઈએ ને. જીજુવાળી ખબર જ હતી મને આજ કરીશ. બોલાવી લે ચાલ. બીજું તો વાહ, પોતાના મનમાં તો લાડવા છે પણ નહીં, નામ આપવું નથી. ચાલો હવે. અરે આવ મીરા. સાથે હું પણ આવી છું. અરે આવો દામિની. હા, કેમ છો જીજાજી? બસ એકદમ મજામાં. શું અત્યારથી જીજાજી કરે છે? હિતેશ કે ને નામ છે એનું. અચ્છા, હિતેશ. આટલું ચાલશે? હિતેશ, આજે અમે લોકો જોબ પર નથી જવાના. કેમ? તારી તબિયત તો ઠીક છે ને? તબિયતને કંઈ વાંધો નથી, પણ એઝ યુઝ્યુઅલ મમ્મી સવારમાં બહુ જ ગુસ્સે થયા. ન બોલવાના વેણ બોલીને ઘરની બહાર કાઢી મૂક્યા હોય ને એવું ફીલ થાય છે, એટલે અમે જોબ પર નથી જવાના. જો મીરા, આમ જોઈએ ને તો મમ્મી સામે આપણે ના બોલી શકીએ, પણ તારા મમ્મી જે કરે છે ને એ ઠીક નથી. હા, સારું થયું તમે આવું બોલ્યા. તમે આ પહેલા બોલ્યા ને કે મમ્મી સામે ના બોલવું જોઈએ, એટલે તો મને એમ થયું કે ચાલો બેનને જે જોતું હતું ને એ મળી ગયું. ના ના, હું સમજી શકું છું. જે રીતના તમારા મમ્મી તમારી સાથે વ્યવહાર કરે છે ને એ રીતના તો ના જ થવો જોઈએ. જે કાંઈ પણ થઈ રહ્યું છે ને એ ખોટું જ છે. પણ શું કરી શકીએ હિતેશ? હવે તો છે ને આ ઘરના કંકાસથી અમે કંટાળી ગયા છીએ. મમ્મીને શું વાતની લાલચ છે ને આજ સુધી સમજાણું જ નથી. ટાઈમે જોબ ઉપર જવાનું, ટાઈમે સેલેરી આપી દેવાની, ઘરના કામ કરવાના, છતાં પણ કોઈ ઇજ્જત જ નહીં ઘરમાં. જો મીરા, મારે આ વસ્તુ કહેવી તો ન જોઈએ, પણ તમે જેટલો પ્રેમ બતાવશો ને તેટલું ત્યાં માન ઘટશે. એટલે તમે છે ને તમારા મમ્મી પ્રત્યે એટલો પ્રેમ ના બતાવો. અરે જીજુ, હું એમ જ કહું છું બેનને, પણ આ બેન છે મારી, સમજે? તો શું કરું? મમ્મી સાથે એમના જેવી થઈ જાઉં? રોજ ઉઠીને હું પણ ઝઘડાઓ અને કંકાસ કરવા માંડું? અરે એવું કોણ કહે છે બેન? પણ તમે એક વસ્તુ વિચારો ને, મમ્મીએ આજ સુધી આપણને કોઈ દિવસ એવું નથી કીધું કે મારા ઘરમાંથી નીકળી જાઓ. હવે એ કયા રીઝનથી આપણને બહાર નથી કરતા ને એ મને નથી સમજાતું, કારણ કે પ્રેમ તો છે જ નહીં એમને.
જો મીરા, આમાં એવું છે ને કે એમને કદાચ તમને લોકોને કામવાળી તરીકે રાખવી હશે, અને જો મારું માન ત્યાં સુધી એ જે કહે છે ને એ કરવાનું બંધ કરી દે. જો થોડા ઘણા ઝઘડા વધે ને એ ચાલશે. હિતેશ, એ માં છે. બાપનો પ્રેમ તો અમને આમેય નથી મળતો. હવે ફક્ત એક માં છે એની સાથે પણ જો આવું કરીશું ને તો એ ક્યાંનો નિયમ, અને સાચે ખોટે જેમ હોય એમ. પણ માનો સાથ છે ને મારા માટે તો એ જ મોટી વસ્તુ છે. સવારે ઉઠીને કહી તો શકીએ છીએ ને કે અમારી માં અમારી સાથે છે. ફક્ત આ જ વસ્તુ માટે હું બધું સહન કરું છું. હા, માં સાથે છે ને, પણ ફક્ત ને ફક્ત દુનિયાની નજરથી. હા, માં કેવી રીતે આપણી સાથે છે ને એ તો આપણે જ જાણીએ છીએ. ઘરમાં શું વ્યવહાર થઈ રહ્યો છે અને એ આપણને જ ખબર છે. આવી કહેવાની માં હોય ને તો એના કરતાં ના હોય ને એ જ બેટર. છોડ ને દામિની, એકને એક વાત હવે મારે નથી કરવી. હવે તમે લોકો બીજી કંઈક વાત કરો, મારું માથું ચડે છે હવે. બીજી વાત આપણી પાસે હોય છે. એક મમ્મીની વાત અને બીજી ઓફિસની વાત. હવે જીજાજી કાંઈ બોલે તો ખબર પડે. હા હા, કંઈક નવી વાત કરીએ. પણ તું છે ને આ જીજાજી જીજાજી કરે છે, અરે પહેલાં થવા તો દે. હા, તો કાંઈ વાંધો નહીં. હવે નહીં કહો. એક કામ કરો, તમે બંને છે ને બ્રેકઅપ કરી લો. ચાલો ચાલો બેન, ચાલ. અરે એવું નથી, મને તો બીક એ વાતની છે કે અત્યારે તમારી મમ્મી સામે નથી ચાલતું, તો આ લગ્નની વાત આવશે એ માનશે ખરા? અરે જીજાજી, તમારી સાડી છે ને અહીંયા હું કામ ઉપાધિ કરો છો? આમ જો, હું જોઈ લઈશ. ઓવર એક્ટિંગ. હા. એ છે ને આવી જ છે ને આવી જ રહેશે. લગ્નની વાત તો ત્યારે થશે ને જ્યારે હું કંઈક બોલતા શીખીશ. મારા મોઢામાં તો મગ ભર્યા છે. જેવા મમ્મી સામે આવે ને એવું મારું પૂરું. છોડો ને એ બધું. ફિલ્મ જોવા જવું છે ને? હા, જવું છે ને? એક કામ કરો, તમે બંને જાઓ. તમારી વચ્ચે હું કેવી લાગીશ? સારી જ લાગીશ. ચાલ હવે. હા. તો ચાલો, મને કંઈ વાંધો નથી. ચાલો. મમ્મી મારે સાયકલ લેવી છે. બેસી જા પહેલા. સાયકલ લેવી જ, પણ કેમ આમ અચાનક? બધા દોસ્તારો મોંઘી મોંઘી સાયકલ લે છે એટલે મને સાયકલ લઈ દો ને. એટલે દોસ્તાર લે એટલે આપણે લેવાની બેટા. હા મમ્મી, મારા બધા ફ્રેન્ડ પાસે મોંઘી મોંઘી સાયકલ છે એટલે મારે પણ લેવી છે. કાંઈ વાંધો નહીં બેટા, તારે જેવી સાયકલ લેવી હોય ને એવી હું તને લઈ દઈશ, પણ ભણવામાં ધ્યાન આપવું પડશે. હં? મમ્મી, પણ ભરવામાં ધ્યાન આપું જ છું, પણ સાયકલ મારે આજે જ જોઈ છે. કંઈ વાંધો નહીં, આજે બપોર પછી જઈ તું અને હું સાયકલ લઈ આવશું. બસ. મમ્મી, બંને દીદીને સાથે લઈ જશું ને? શું જરૂર છે એ બંનેને સાથે લઈ જવાની? કાંઈ જરૂર નથી. મમ્મી, દીદી સાથે હોય ને તો મને બહુ મજા આવે. બેટા, તું એને તારી બેન માને છે, પણ એ તને તારો ભાઈ નથી માનતી. આમય એ બંનેના પેટમાં પાપ છે, પાપ. તારી સાયકલ લેવા જશું ને એ જોઈને પણ એ રાજી નહીં થાય. મારા બધા દોસ્તાર પાસે છે ને એટલે દીદીએ જ મને કીધું તું સાયકલ લઈ લેજે. એ છે ને તારા મોઢે સારી થાય છે, બાકી એના પેટમાં શું ચાલે છે ને મને બહુ સારી રીતે ખબર છે. મને ખબર છે કે છે ને આ બધી વસ્તુની ચડામણી કરશે, તું સાયકલ માંગીશ, હું તને લઈ દઈશ, પછી એ લોકો કંઈક વેન કરશે. એ લોકોને બેટા તું જાણતો નથી. મમ્મી, તમને દીદી કેમ ગમતા નથી? તમે કેમ આવી રીતે વર્તન કરો છો? બેટા, તું હજી નાનો છે અને તને છે ને આ બધી બાબતમાં ખબર ન પડે. તું મોટો થઈ જઈશ ને પછી હું તને બધું સમજાવીશ કે આ તારી બંને દીદી મને કેમ નથી ગમતી અને હું શું કામ એની સાથે આવું વર્તન કરું છું. અને જ્યારે તું સમજી જઈશ ને ત્યારે તને ખબર પડશે કે મારી મમ્મી એકદમ સાચી હતી. સારું મમ્મી, હું રમવા જાઉં? હા હા, રમવા જા, પણ સ્કૂલના ટાઈમે પાછો આવી જજે. હા બેટા, જા. આ છોકરો એટલો ભોળો છે ને કે એને બધા પોતાના જ લાગે છે. મારી ઉપર જ ઉતર્યો છે. ગમે એની ઉપર વિશ્વાસ કરી લે. મેં ન કરી લીધો આના બાપા ઉપર વિશ્વાસ. બસ પણ હવે આર્યન, અહીંયા બેસ. આજે આર્યનનું મોઢું કેમ ચડેલું છે? દીદી ચોકલેટ નથી લાવી એટલે? કે સવારમાં મળ્યા વગર જતી રહી એટલે? આર્યન, કેમ બોલતો નથી?
મમ્મીએ કાંઈ કીધું છે? હા, શું કીધું? મમ્મીએ કીધું છે કે દીદી હારે નહીં રમવાનું, બહુ ખરાબ છે. બેટા કેમ આવું કીધું મમ્મીએ? હા, એવું તો શું થયું કે મમ્મી આવું બોલ્યા? મમ્મી કહેતા હતા તમે બે મને ચડાવો છો. આર્યન, અમે તને શું કામ ચડાવીએ? તું તો અમારો ભાઈ છે ને, અને બહેનને હંમેશા ભાઈ પ્રત્યે પ્રેમ હોય છે. ચડામણી કરીને શું ફાયદો હોય? હા, હવે તો મારા ભાઈ માટે સાયકલ પણ લેવા જવાનું છે. તે વાત કરીને મમ્મીને? મમ્મીએ સાયકલની તો આ પાડી છે, પણ તમને બેને સાથે લઈ જવાની ના પાડી છે. બેન, સિરિયસલી મમ્મીને એટલી પણ બુદ્ધિ નથી કે નાના છોકરા સામે કેવી રીતે વાત કરવી? આના પર શું અસર થશે? સમજુ છું દામિની, મમ્મીને શું છે એ સમજાતું જ નથી. આર્યન તો આપણને કેટલો વાલો છે ને, આર્યન વગર તો એક દિવસ નથી જતો આપણો. પણ છતાં મમ્મીને એવું જ લાગે છે કે આપણે સોતેલા છીએ ને, એટલે આપણને આર્યન પ્રત્યે પ્રેમ ના જ હોઈ શકે. કાંઈ વાંધો નહીં, મમ્મીને જે લાગે ઈ. મારા ભાઈને શું લાગે છે? એની દીદી એને પ્રેમ કરે છે કે નહીં? હા દીદી, તમે બહુ સારા છો, તમે બહુ ગમો છો મને, પણ મમ્મી કેમ આવું બોલે છે? હશે, મમ્મી બોલે ને તો સાંભળી લેવાનું. મમ્મી મોટા છે ને, અને મમ્મી બોલતા હોય ને એ સાચું જ સમજી લેવું પડે. માં છે ને, છોડે બધું. જા તું રમવા જા, અમે આવીએ છીએ. હા. હજુ પણ તમે કાંઈ નહીં બોલો. હજુ પણ તમને એવું લાગે છે કે જે થઈ રહ્યું છે બરાબર છે. તમને ખબર છે ને કે આપણો ભાઈ આપણને કેટલો વાલો છે. સોતેલો તો સોતેલો, પણ આપણે એને સગા ભાઈની જેમ રાખ્યો છે. હા દામિની, મમ્મી આટલા નાના છોકરાના કાનમાં ઝેર શું કામ ભરે છે ને, મને તો એ નથી સમજાતું. આર્યન થોડા દિવસ તો છે, હમણાં હોસ્ટેલમાં જતો રહેશે, પછી તો 6 મહિને વર્ષે એકવાર મળવાનું છે ભાઈને. અને બેન, જો આમને આમ વધારે ચાલતું રહ્યું ને તો સમજ કે આપણો ભાઈ આપણાથી દૂર થઈ જશે. મમ્મી એના કાન ભરતા રહેશે અને એના મનમાં જેમ મોટો થશે ને એમ આપણા પ્રત્યે નફરત વધતી જશે. હા દામિની, ખબર છે મને, મમ્મી જે વર્તન કરે છે ને તદ્દન ખોટું છે. મમ્મી તદ્દન જૂઠાણું ચલાવી રહ્યા છે. સમજતા જ નથી કે ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય. જીવનમાં માનઘડીક શાંતિ મળી હતી. આજે ઓફિસે ના ગયા અને મૂવી જોઈ, બસ એટલો સમય શાંતિ હતી. અને પાછું હતું એનું એ. અને એ છોડ, આ સાયકલનું તે કીધું તું. હા, અરે યાર, આ સોસાયટીના બધા છોકરા પાસે સાયકલ છે. બિચારો ભાઈ એમ નામ બેઠો હતો, એટલે મને દયા આવી ગઈ અને મેં વિચાર્યું હતું કે આપણા બંનેની આ વખતે સેલેરી આવે ને એમાંથી આપણે એને સાયકલ લઈ દઈશું. દામિની, આપણે સારા માટે કહીએ ને તો પણ મમ્મીને ખોટું જ લાગે છે. તારે આર્યનને આવું કંઈ કહેવાનું જ નહોતું. હવે મમ્મી એના પર બબાલ કરશે, ન બોલવાના શબ્દો બોલશે. પણ બેન, મેં તો ભાઈનું વિચારીને કીધું હોય ને. બિચારો એકલો બેઠો તો ને મારાથી ના જોવાયું. છોડે બધું. આજે જોબ પર નથી ગયા ને તો એના પણ જવાબ દેવાના રહેશે આપણે. અંદર અરે જઈશ. નથી દેવો મારે કોઈ જવાબ. સારું, નો દેતી. મારા પર શું કામ ગુસ્સે થાય છે? જા અંદર, હું આવું છું. હાલે. આજે તો 1 તારીખ છે ને, એટલે પગાર આવી ગયો છે. દામિની બેટા, અહીં આવજે તો. શાંતિથી જ વાત કરવી પડશે અત્યારે એની યાર. બેટા, ક્યાં ગઈ મારી દીકરી? હા મમ્મા. હા, આજે 1 તારીખ હતી ને? હા. તો પગાર આવી ગયો હશે ને તારો? હા, આવી ગયો છે. તો પછી આપી દો. હા, કેમ નહીં? હું એ જ વિચાર કરું કે આજે મને બટા કીધું. અરે તું મારી દીકરી છે તો પછી મારે તને મારી દીકરી જ કેવી પડે ને. કેવી વાત કરે છે તું. આમ રોજ ને રોજ દીકરી કહેતા રહેશો ને તો મને વધારે ગમશે. કાંઈ નહીં, હું પગાર લઈને આવું. કેવી પડે છે, બાકી તારા લખણ નથી દીકરી કહેવાય એવા. આલ્યો મમ્મી. અરે આ તો 10,000 જ છે અને તારો પગાર 12,000 છે, તો કેમ 2,000 ઓછા? હા મમ્મી, આ મહિનામાં છે ને એક દિવસ હું ને બેન મૂવી જોવા ગયા હતા. વાહ, આવા ખોટા ખર્ચા કર્યા કરો
અરે તમને ખબર જ છે કે જે પિક્ચર થિયેટરમાં આવવાનું છે એ એક દિવસ ટીવીમાં આવવાનું જ છે, તો પછી ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? અરે આ 55 ઇંચનું ટીવી આ તારું મોઢું જોવા માટે લાવ્યા છીએ આપણે? અરે મમ્મી એટલો ગુસ્સો શું કામ કરો છો? એક દિવસ અમે મૂવી જોઈએ એમાં શું ફરક પડે? બધાને ખબર જ હોય છે કે મૂવી રિલીઝ થવાનું જ છે પછી, પણ તો પણ જાય જ છે ને બધા જોવા. બધાની જિંદગી અને આપણી જિંદગી અલગ છે. મમ્મી હમણાં તો બહુ બટા કરતા હતા અને અચાનક હવે ગુસ્સો કરવા માંડ્યા. કેમ? તો કે સેલરી ઓછી આપી એટલે. હા તો કરે જ ને ગુસ્સો. 2000 રૂપિયા કેમ થાય છે એ ખબર પડે છે? હા તારા બાપા પાછળ તો કઈ મૂકીને નથી ગયા, તમે જે કમાઓ એમાંથી ઘર ચાલે છે. હા એ જ વાત છે, અમે કમાઈએ છીએ ને એટલે અમને ખબર છે કે 2000 રૂપિયા કેમ થાય છે. અને એક દિવસ જો અમે અમારા માટે વાપરી લીધા હોય ને પૈસા, તો કઈ નવાઈની વાત નથી આ એમાં. તો ઘર ચલાવવા માટે પૈસાની જરૂર પડે, ઓછા પડે છે ને એટલે કેવું પડે છે. તો આપું છું ને સેલેરી, હું ને બેન બંને આપીએ છીએ ને. તારી લવારી તારી પાસે રાખજે ને, તારી જીભડી ખેંચીને હાથમાં આપી દઈશ. તારો દિવસે ને દિવસે ત્રાસ વધતો જાય છે હો. શાંતિ જ રાખજે. હું શાંતિ જ રાખું છું, તમે શાંતિ રાખો ને. તો મને પણ કઈ શોખ નથી કે રોજ ઉઠીને તમારી સાથે બાંધું. જ્યારે હોય ને ત્યારે બસ બોલ બોલ કરે છે. હું વિચારતી જ હતી કે આ મારા મમ્મી એટલે સારા કેમ થઈ ગયા, મને બટા કેમ કરે છે. પણ મને યાદ આવી ગયું કે આજે સેલેરીનો દિવસ છે ને એટલે બટા કરે છે. યાદ આવી ગયું ને? યાદ આવી ગયું ને તને કે આજે સેલેરીનો દિવસ છે એટલે તારી માં તને બટા કરે છે? બાકી તને પોતાને ખબર છે કે તારા માં દીકરી કેવા જેવા એકેય લક્ષણ જ નથી. અને તમને પણ માં કેવા જેવું કઈ છે ને. શું કીધું તે મને? માં કેવાના લક્ષણ નથી? હા, તારી જીભડી દિવસે ને દિવસે વધતી જાય છે. જ્યાં સુધી હું કઈ બોલતી નથી ને એનો મતલબ એમ નથી કે મને બોલતા નથી આવડતું. આજે તમે તમારું સોતેલું પણ હતું ને એ બતાવી જ દીધું. બતાવી જ દઉં, કારણ કે સોતેલા હોય ને એ સોતેલા જ રહે. તું એ મારી સોતેલી જ દીકરી છે ને કે મારી પેટની જણી? અને સોતેલી માં હોય ને સોતેલી માં જ રહી. પણ હવે તમે પણ સાંભળી લો, આજે તો છે ને ઇજ્જતથી મેં સેલેરી આપી દીધી છે. આવતા મહિનાથી હું મારો અડધો પગાર જ આપીશ. જોઉં છું કેવી રીતે પગાર કઢાવાય ને મને બહુ સારી રીતે આવડે છે. જો તારા બાપને મારી હથેળી ઉપર નચાવી શકતી હોય તો દીકરીઓ કઈ વાળીની મૂડી છે? જા ચાલ નીકળ. મમ્મી બોલોમાં જરીક ધ્યાન રાખો. શું બોલો છો, કોની સામે બોલો છો ને જોવો જરીક. મારાથી બોલાશે ને તારાથી થાય એ તું કરી લેજે. હા, 5 ઘરના વાતો કરે છે આપણી, સારું નથી લાગતું. અને એમાંય તારા બાપા હતા ત્યારે 5 ઘરના વાતો કરતા હતા. હા, આ બધી વાત તું રેવા દે. નાના પંડે નાનું ને મોટી મોટી વાતો કરે છે. અને આમ પણ તારામાં હોશિયારી ક્યાંથી આવે છે ને એ મને બહુ સારી રીતે ખબર છે. અને ક્યાંથી આવે છે હોશિયારી? આ તારો ડાબો જમણો હાથ તારી જે બેન છે ને હે, આ બંને મળીને બસ મારી જ ચુગલી કરો છો કે માં આવી છે, માં તેવી છે. હવે મારે એકાદીને લગ્ન કરીને ઘરની બહાર કાઢી જ મૂકવી પડશે, પછી જ આ ઘરમાં શાંતિ થશે. લગ્ન તો એવી રીતે નહીં થાય મમ્મી. અમારે 2 બહેનોને જ્યારે કરવા હશે ને ત્યારે જ અમે લગ્ન કરીશું. કઈ વાંધો નહીં, બસ આના સપનામાં જીવજે કે આ ઘરમાં તારું ચાલશે. આવી મોટી 2000 રૂપિયા વાપરી નાખ્યા. તું જ અશોક છે? હા પેલા ભાઈએ તને બધી વાત કરી દીધી? હા, બધી વાત કરી દીધી. હા તો આગળ બોલ, તારો શું વિચાર છે? મારો વિચાર તો મને કોઈ દીકરી દેતું નથી. હા એ તો મને ખબર છે, તારો લગ્ન કરવાનો વિચાર છે કે નહીં ઈ કે. બાકી એ તો તારું મોઢું જોતા જ ખબર પડી જાય છે. કોઈ દીકરી દે એમ નથી, અને દે એનું ભરાઈ ગયું છે તો જ આપશે. હા હા, લગ્ન તો કરવા છે અને વિચારે છે, પણ એની આગળની જે વાત હોય એ કંઈક કરો. અચ્છા, તું અત્યારે કામ શું કરસ? કામ તો તમને મારા વિશે માહિતી તો આપી દઈ છે ને. પણ તોય તારી પાસેથી સાંભળું તો મને થોડું ખાચું લાગે ને. જો કામ તો હું બહુ સારા નથી કરતો. એ તો તને જોતા જ ખબર પડી જાય છે. બરોબર. હા, મહિને 20-25 હજાર રૂપિયા ગમે ત્યાંથી કાઢી લઉં છું. બરાબર. હા. અત્યાર સુધી તારી ભેગી કરેલી મૂડી બચત કેટલી હશે? 50,000 રૂપિયા મારી પાસે પડ્યા છે. કઈ વાંધો નહીં, તારું એ કામ થઈ જાય ને મારું એ કામ થઈ જાય એવો કંઈક રસ્તો કાઢ. હા તો વાંધો નહીં, એવો જ રસ્તો કાઢીશું. પણ હું એમ કહું છું કે તમારી દીકરી માનશે તો ખરી ને? માને નો માને એ બધું મારી ઉપર છોડી દે, અને નો માને તો તારા કામ ક્યાં સીધા છે? અવડા જ કામ છે, મનાવી લેજે ને. આ વાત તમે બહુ સારી કરી. બરોબર. હવે બીજી સારી વાત સાંભળી લે. તારી પાસે જે બચત કરેલી છે 50,000 રૂપિયા, એ તારે મને આપવા પડશે, તો જ આ લગ્ન માટે મારી હા છે. આમ
ફાઇનલ થાય એમ હોય તો જ કહેજો, કારણ કે આ છે ને 50,000 મેં કેમ ભેગા કર્યા છે ને એ મારું મન જ જાણે. તું કહેશો મહિને હું 25,000 ગમે ત્યાંથી કાઢી લઉં તો તારી હાટું 50,000 રૂપિયાની ક્યાં મોટી કિંમત કહેવાય? સટ્ટામાં નાખશો? દારૂ પીવા જાસ? એ બધું અમારે હાલતું જ હોય. હા તો પછી લાંબી કર્યા વગરનો 50,000 ની હા પાડ દે ને. હાલો આપ્યા, બરોબર 50,000 આપ્યા, એના બદલામાં તમે લગ્ન કરાવશો, હા બરોબર. પછી પાછી તમે ગેરંટી આપશો ને કે આ- એ ભાઈ આ ગોરદાદા હોય ને એ ફેરા ફેરવી દે હો. પછી છૂટાછેડા તમારી મરજીથી થાય. એમાં દાદા એવું ન ઈચ્છતા હોય કે આના છૂટાછેડા થાય. હવે તમારા સ્વભાવ જ કુતરા જેવા હોય એમાં દાદા શું કરે? હા એ વાતય માનું છું, પણ આ તમારી દીકરી છે, મને એની ચિંતા થાય છે કે મારી ભેગી રહે ને, કારણ કે હું કેવું દુનિયામાં બધુંય મળે છે પણ મને છોકરી નથી મળતી, એટલે કહું છું. આ તારા હાથની રેખા જોતા તો એવું લાગે છે કે તાર નસીબમાં છોડી જ નહોતી. પણ આ તો હવે મને દયા આવી એટલે મેં વિચાર્યું કે તારુંય થાય ને મારુંય થાય. વાંધો નહીં, થોડુંક જાતું કરવું પડશે, સમજાવવી પડશે. અસલી રૂપ બને ત્યાં લગી ન દેખાડતો, જેવો સો એવો ન કળાતો એની પાસે. ભલે હું હાવ ભોળો બની જઈશ, બરોબર, અને બીજું તમે કહો એમ કરીશ. બસ મારે તો ઈ જ જોઈ. મારી આંગળીના ઈશારા ઉપર નાચે એટલે મને કાંઈ વાંધો નથી. બાકી જો મારી સાઈડ કાપવાની કોશિશ કરીને તો ઓવર સ્પીડમાં ગાડી માથે ચડતા વાર નહીં લાગે. એ તો મને આમ તમે આવતા હતા ત્યારથી જ લાગ્યું કે પોતાની દીકરીના લગ્ન કરાવતા હોય એ સ્ત્રી કેવી હોય. એટલે કેવી હોય એટલે? એટલે એનો મગજ છે ને પાવરફુલ જ હોય એમ. એટલે તું બીજી બાજુ નથી બોલતો ને? ના ના, બીજી બાકી બાજુ- આ જે હાથ છે ને એની 5 આંગળીયું તારા ગાલ ઉપર છપાતા વાર નહીં લાગે હો. ના ના, જાજુ નહીં, માપે મેળે રહ્યો તો તમને મજા આવે ને અમને મજા આવે. ભલે, અને વાંધો નહીં, 50,000 તમને આપ્યા. પેલા 50,000 રૂપિયા આજ શાંત થતા મારા ઘરે પહોંચતા કરી દેજો. હા અને આવો એટલે પછી તમારી એની હારે વાત કરાવી દઉં. કલાક 1.5 કલાક પછી આવો. હજી મારે 2-3 કામ છે એ પતાવીને પછી હું ઘરે જવાની છું. ભલે. સ્વસ્તિક સોસાયટી 20 નંબરનો બંગલો. 20 નંબરનો બંગલો. તમારે 20 નંબર જ યાદ રાખવાના. બંગલો તો અમારો છે ને. હો હાલો ત્યારે આવજો. આવજો. આમાં છોકરી નથી તોય છોકરી આવે છે, તો આ લેખમાં મેખ લાગી જ ગઈ લાગે છે. હા, એક્સક્યુઝ મી. હાય, હું તમને ઓળખી નહીં. પણ હું તમને ઓળખું છું. તમે મારી ઓફિસમાં જોબ કરો છો? ના અચ્છા, તો આપણે ક્યાંય મળ્યા હશું, રાઈટ? ના, તો તમે મને કેવી રીતે ઓળખો છો? આઈ મીન હું તમને ઓળખતી નથી પણ તમે મને રોકી એટલે એમાં એવું છે કે હવે આગળની જિંદગી છે ને એ હવે આપણે જોડે કાઢવાની છે. શું? તમે છે ને મને કંઈક સમજાવી વાત કરો ને તો સારી વાત છે. એક તો તમે મને રસ્તા પર રોકી રહ્યા છો અને આવી ઉલટી સીધી વાતો કરવાનો શું અર્થ છે? આ ઉલટી સીધી વાત નથી, આ ખાલી સીધી જ વાત છે. મિસ્ટર, વાત શું છે એ કરશો? વાત એમ છે કે તમારા મમ્મી એટલે કે મારા સાસુએ તમારું નક્કી મારા જોડે કર્યું છે. ઓ પ્લીઝ, શું બોલો છો? તમારા મમ્મી મારા સાસુ એટલે? હુ આર યુ? કોણ છો તમે? અરે મારું નામ અશોક છે અને તમારા અને મારા લગ્ન થવાના છે. તમે છે ને થોડો ડિસ્ટન્સ રાખીને વાત કરજો. બધી છોકરીઓને સરખી સમજવાની કોશિશ ના કરતા. અરે કોઈ વાંધો નહીં, હું થોડોક ડિસ્ટર્બ રાખું, ડિસ્ટર્બ એ બધું જે આવતું હોય એ રાખું, પણ અત્યારે રાખું છું, પણ પછી તો આપણે જોડે જ રહેવાનું છે ને. હાઉ ડેર યુ! તે મારા પર હાથ ઉપાડ્યો? અરે છે કોણ તું? એક નંબરનો લુખ્ખો અને આવારા. તને શું લાગે છે તું મારી સાથે લગ્ન કરીશ એમ? ક્યારેય નહીં, નેવર. નેવર બેવર રહેવા દે, તારા લગ્ન થશે અને એ પણ મારી સાથે જ, સમજી તું? કેમ? કેવી રીતે? 50,000 રૂપિયા આપ્યા છે. 50,000. શું? હા, કોને આપ્યા છે 50,000? તારી માને. જો તું જે હોય એ. મને ખબર છે
મારી અને મમ્મી વચ્ચે થોડા ભેદભાવો શું છે, થોડું અંતર શું છે, એટલે તું મને ચડાવવાની કોશિશ કરે છે. જો જે હોય હકીકત બોલ. મારી મમ્મી વિશે મને ચડાવવાની કોશિશ ન કર. એ તારા મમ્મી વિશે છે ને સડાવવાની કોશિશ નથી કરતો, પણ આ જે હકીકત છે ને એ કહું છું તને, સમજી? અને તારી માટે મેં છે ને એને 50,000 રૂપિયા આપ્યા છે. આ તારી માં છે ને એ તને વેચીને બેઠી છે, એટલે આ માનો ઘમંડ છે ને એ રેવા દે બધોય. ક્યારની માં મંડાણી છે. તને તો હું જોઈ લઈશ, પણ પહેલાં મારે મારા મમ્મી સાથે વાત કરવી પડશે ને. પણ યાદ રાખજે, આજે પહેલી અને છેલ્લી વખત છે જ્યારે તે મને રસ્તા ઉપર રોકી છે અને હું ઊભી રહી છું. અરે બીજી વાર આડો આવીશ ને શીરીને મરચું ભરી દઈશ. અરે બીજી વાર આડો નહીં આવું, બીજી વાર આપણે જોડે જ રહેવાનું છે, જોડે. શું થયું? આ આવી ત્યારની આમ ગુમસુમ ઊભી છે. હિતેશ, મારા મમ્મીએ મારા લગ્ન નક્કી કરી નાખ્યા છે. શું? હા, અરે આમ અચાનક કઈ રીતના? પૈસાથી. મારા મમ્મીએ મને વેચી નાખી છે. ખબર નહીં, કોઈ અશોક નામનો વ્યક્તિ છે જેણે મમ્મીને પૈસા આપ્યા અને મમ્મીએ મારો સોદો કરી નાખ્યો. હા, તારા મમ્મી તો હવે હદ વટાવી રહ્યા છે. આ વસ્તુ તો એકદમ ખોટી છે. અને કોણ એની દીકરીને વેચી નાખે આવી રીતના? હિતેશ, મને એ વાતનું જ દુઃખ છે કે મમ્મી ફક્ત પૈસા માટે આવું કેવી રીતે કરી શકે. અરે સોતેલી છું, ખબર છે મને, પણ દીકરી તો છું ને. એ વ્યક્તિ સાવ આવારા છે. આજે મને મળ્યો હતો, મારી છેડતી કરતો હતો. તેણે મારા ગાલ પર તમાચો પણ માર્યો છે. હિતેશ, હું આ બધું હેન્ડલ નથી કરી શકતી. આ બધું શું થઈ રહ્યું છે કંઈ જ ખબર નથી પડતી. એવો તો કેવો માણસ છે જે પહેલી જ વારમાં તને લાફો મારી દીધો અને તે તારા મમ્મીને આ બધી વાત કરી? હું ઘરે ગઈ જ નથી, હું સીધી તારી પાસે જ આવી છું. મને તારી આશા છે હિતેશ કે તું મને સપોર્ટ કરીશ, ગમે તેવી સિચ્યુએશનમાં તું મારો સાથ આપીશ. હિતેશ, તું મમ્મી સાથે વાત કરને, તું મમ્મીને સમજાવને. મીરા, હું હંમેશા તારી સાથે છું અને તારા મમ્મીને આપણે અહીંયાથી જ ડાયરેક્ટ મળવા જઈએ, કારણ કે છે ને એ હવે હદ વટાવી રહ્યા છે. અને તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું અને સાથે જ રહીશ. હિતેશ, મમ્મીનો સ્વભાવ બહુ જ ખરાબ છે. જો તું ઘરે આવે ને એનાથી મને કોઈ જ વાંધો નથી. હું મમ્મીથી વાત કરીશ કે આપણે લગ્ન કરવા છે. પણ હા, મમ્મી તને ન બોલવાનું બોલશે, અપશબ્દો બોલશે, ખરાબ વેણ બોલશે. તું સાંભળવાની તાકાત અને હિંમત રાખતો હોય ને તો જ મારી સાથે આવજે. તારા માટે તો હું કંઈ પણ કરી શકું છું. અને તારા મમ્મીની વાત છે ને, ભલે ગમે તે બોલે, માને તો ઠીક, નહીં તો પછી આપણે લીગલી કંઈ પણ કરીને લગ્ન તારે મારી સાથે જ કરવાના છે. હિતેશ, એ જ તો વાંધો છે. હું કોર્ટ કચેરીના પગથિયા ચડવા નથી માંગતી, પોતાની મા સામે ફરિયાદ કરવા નથી માંગતી. તું સમજ હિતેશ, એક દીકરી ઉઠીને મા સામે આવું વર્તન કરે ને તો એ યોગ્ય ન લાગે. એટલે જ મારે શાંતિથી આ વાતને પતાવી છે, નિવારણ કરવું છે. અરે મીરા, આ કેટલોક ટાઈમ તું સહન કરીશ? આ સહન કરવું યોગ્ય નથી. હિતેશ, એ બધું છોડ. તું મારો સાથ આપીશ ને? છેલ્લી વખત પૂછું છું, હા કે ના? મીરા, હું ડગલે ને પગલે તારી સાથે જ છું અને સાથે જ રહીશ. તો પછી આપણે મમ્મીથી વાત કરી લઈએ, જોઈએ તો ખરા કે મમ્મીના મગજમાં શું ચાલે છે. આપણે અત્યારે જ તારા મમ્મી સાથે વાત કરીશું. અને હા, એક વાત યાદ રાખજે મીરા, તારા મમ્મી કંઈ પણ બોલે, કંઈ પણ કરે, તારી ઉપર પ્રેશર નાખે ને તો પ્લીઝ તું ના ફરતી, તું ડરતી નહીં, હું તારી સાથે છું. ચાલ. આના એક લગ્ન થઈ જાય ને એટલે હું છૂટી, કાંઈ માથાકૂટ નહીં. કોણ છે આ? મમ્મી, જય શ્રી કૃષ્ણ. આ હિતેશ છે. હું અને હિતેશ સાથે જોબ કરીએ છીએ. હા તો મમ્મી, ચા પાણી પીવડાવો ને રવાના કર. ચા. મમ્મી મારી વાત તો સાંભળો. હા બોલ. હું અને હિતેશ મેરેજ કરવા માંગીએ છીએ. શું વાત કરે છે તું આ? હા મમ્મી, આજે મારે તમને સામેથી કહેવું પડે છે, કારણ કે તમે પેલા અશોકને મારા માટે પાસ કર્યો ને, એ વ્યક્તિ મને સહેજે પસંદ નથી. મેં તને પૂછ્યું કે તને એ પસંદ છે તો જ હું તારા લગ્ન કરાવું, એવી કઈ વાત થઈ?
મને પસંદ છે તો તને પસંદ હોવો જ જોઈએ. આપણે છે ને પહેલાના જમાનામાં જીવવાનું છે, આ જમાનામાં નહીં કે મને આ ગમે છે હું આની સાથે લગ્ન કરીશ, એવું આપણા ઘરમાં નહીં થાય. પહેલાના જમાનામાં છોકરીઓને વેચી નહોતા દેતા અને તમે છે ને પાસ નથી કર્યો, વેચી દીધી છે તમારી દીકરીને. અચ્છા, એટલે આ માકડ નહીં મોઢું છે એમ ને? મને તો છે જ. બિચારી મીરા બોલતી નથી એનો મતલબ એ નથી કે એની આગળ પાછળ કોઈ નથી. બિચારી બિચારી કરીને હાથ પકડીશ ને પછી લગ્ન કરીશ ને તારા ઘરે લઈ જઈશ નહીં. હા. અને છોકરીઓ બિચારી હોય એનો ફાયદો તું ઉઠાવવામાં તો પહેલો નંબર છે, કારણ કે તા બધા લક્ષણ તારા મોઢા ઉપરથી દેખાય છે. જે જેવા હોય ને એને સામે એવા જ એ દેખાય. તું મારા ઘરમાં બેઠો છે એટલે અવાજ નીચે રાખજે, નહીં તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. જે કામથી આવ્યો છે ને એ કામ પૂરતો જ મતલબ રાખજે. હિતેશ, મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. અશોક મને પસંદ નથી અને એ સાવ લુખ્ખો છે. અરે રસ્તા ઉપર રોકીને આ તો કરોડપતિ હશે ને? નહીં, આ કરોડપતિ છે ને? મમ્મી. એક મિનિટ, શું નામ છે ભાઈ તારું? હિતેશ. ઓકે, કોણ કોણ છો ફેમિલીમાં? હું, મમ્મી, પપ્પા ને ભાઈ. બરાબર, તારો બીજો ભાઈ છે એમ? હા, વાહ. શું કામ ધંધો કરો છો તમે? જોબ કરું છું. અચ્છા, વેરી ગુડ. કેટલો પગાર હશે તારો? 25,000. બરાબર, 25,000. અને આ તારો ભાઈ શું કામ કરે છે? એ હજુ ભણે છે, નાનો છે. તમારા પપ્પા? પપ્પા એક મિનિટ, તમારા પપ્પા? પપ્પા નિવૃત્ત છે. બરાબર છે. 25,000માં તમે 4 જણા મહિનો પૂરો કરતા હશો, આનો મતલબ એમ થયો ને? ઓકે, ઘરનું મકાન છે કે ભાડે છે? ભાડે. બરાબર છે. આ 25,000માંથી 5,000 આપણે કાઢી નાખીએ. ભાડું 5,000 જ હશે ને, કારણ કે એ તો ખબર પડી જ જાય કે 5,000 ભાડામાં રહેતા હશો. 5,000 ભાડું ભરો છો અને 20,000 રૂપિયા વધે છે. 20,000 રૂપિયામાં 5,500 તમે ઘરમાં આમ કમ્બાઈન કરો ને કે આ 5,000 અને આ 5,000, તો તારી પાછળ તો કંઈ વધતું એ નથી અને તું મારી દીકરીના સપના જોવે છે. મમ્મી તમે ઇન્ટરવ્યૂ લેવા નથી બેઠા, આ કોકની લાઈફનો સવાલ છે. અને પ્લીઝ તમે આને બધું પૂછો છો તો અશોક પાસે શું છે? તમે તો મને વેચી જ નાખી છે ને, તો તમે વિચાર કરો ને. તમે તો બહુ પૈસાવાળા છો, બહુ પ્રોપર્ટી છે, તો 50,000ની લાલચ તમને ક્યાંથી આવી? 50,000 એના મેં મારી પાસે લીધા છે. જ્યાં સુધી મારી પાસે હશે ત્યાં સુધી એ સીધો ચાલશે. સીધો છે. અને મારે થોડું એને એવું કહેવાય કે 50,000 આપ, જ્યાં સુધી હું તને પાછા નહીં આપું ત્યાં સુધી તું મારી પાસે સીધો ચાલેસ. ઓબ્વિયસલી મેં એની પાસેથી લીધા છે અને સીધી આંગળીમાં કામ કરશે મારી સાથે. બસ પતી ગયું. મમ્મી 100 વાતની એક વાત છે, હું અશોક સાથે લગ્ન આજે નહીં કરું ને કાલે નહીં કરું. અને 100 વાતની એક વાત છે કે હું હિતેશ સાથે તારા લગ્ન નહીં થવા દઉં અને નહીં જ થવા દઉં. અને વાત રહી ઇન્ટરવ્યૂની, તો એક માં પોતાની દીકરીનું સગપણ કરતી વખતે સવાલ જવાબ તો કરે જ. કદાચ આ નવાબને ખોટું પણ લાગે અને લાગે તો ભલે લાગે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. અને તમે ચા લેશો કે કોફી લેશો કે પછી ઘરનો દરવાજો? મીરા, હું હવે જાઉં છું. તારા મમ્મીને છે ને બોલવાની સભ્યતા નથી, એમને ઘણું અપમાન કરી નાખ્યું હા, ગરીબ માણસ મને શીખવાડશે કે કેમ બોલાય કેમ નહીં. હવે તું અહીંયાથી નીકળી જા, નતર મારામાં કેટલી સભ્યતા છે ને એ હું તને બતાવીશ. હા, ગેટ આઉટ. મમ્મી હદ છે તમારી તો. તને શું લાગે છે કે આ ઘરમાં હું તારું ધાર્યું થવા દઈશ એમ? ના બેટા ના, તારા પપ્પાના ગયા પછી મેં તો આ ઘરની દોરી સંભાળી છે. જેમ હું કહું ને એમ જ થશે. અરે દામિની, તું આવ આવ, બેસ. તું અહીંયા? હા, માફ કરજો, તમને કીધા વગર અહીંયા આવી ગઈ છું, પણ વાત જ એવી હતી ને એટલે આવવું પડ્યું. અરે કંઈ વાંધો નહીં, બોલ ને, શું હતું? હા, મને ખબર પડી કે તમે ઘરે આવ્યા હતા. હા, હું ઘરે આવ્યો હતો. આ જો ને, તારા મમ્મી બોલવાની ભાન જ નથી એમને. કંઈ પણ બોલતા હતા ને મીરાનું તો ચાલવા જ નથી દેતા. મને ખબર છે જીજાજી, પણ મેં તમને કીધું હતું ને, આમાં અમે કાંઈ કરી શકીએ એમ નથી. હું જોબ પર હતી ને એટલે મને આ કોઈ વાતની ખબર જ નહોતી. રાત્રે ઘરે આવી અને બેન રડતી હતી ને એટલે મને ખબર પડી કે ઘરમાં એટલું બધું થઈ ગયું છે. બેનના લગ્ન ફાઇનલ કરી નાખ્યા અને એ છોકરો સારો નથી. લગ્ન? અરે લગ્ન નહીં, તારા મમ્મીએ તો એને વેચી દીધી છે. સમજી શકું છું, તમને પણ ખોટું લાગ્યું હશે ને, અને મારા મમ્મી વતી હું માફી માગું છું તમારી. અરે ના ના, તારે માફી માંગવાની જરૂર નથી. અને હું તો કહું છું કે
તું પણ મીરાને જઈને સમજાવ અને એને કહે કે જે કંઈ પણ થયું એને મમ્મીએ કર્યું છે, તું શું કામ ઉપાધિ કરે છે? બિચારી તો એક વાતને લઈને જ દુઃખી છે કે તમને ઘરે લઈ ગઈ અને મમ્મીએ તમારું અપમાન કર્યું. કાંઈ વાંધો નહીં, એ તો એમનો સ્વભાવ એવો છે, તો પછી એમાં મીરા પણ શું કરી શકે? સાચી વાત છે, પણ હવે બહુ થયું. આ બધી વાતની હવે હદ વટી રહી છે. જીજાજી, મારે તમને એક વાત પૂછવી હતી. હા બોલ. મારી બેન તો તમને એટલે ઘરે લઈને આવી હતી કે તમારી સાથે મેરેજ કરવા માગે છે, પણ મને તમારો જવાબ નથી ખબર. દામિની, તારી બેન તમારા ઘરે લઈ ગઈ મને કારણ કે એને મારી હારે લગ્ન કરવા છે, તો પછી હું પણ એની સાથે આવ્યો હતો ને. કેમ કે મારે પણ એની સાથે લગ્ન કરવા છે. બસ જીજાજી, મારે આ જ વાત જાણવી હતી કે તમારા મનમાં શું છે. અને એવું નહોતું કે મને તમારા પર વિશ્વાસ નહોતો, પણ આજે જે થયું એના પછી મને એવું લાગ્યું કે એકવાર હું તમને પૂછી જોઉં કે તમે તમારો ઈરાદો બદલી નથી નાખ્યો ને? ના ના, એવું નથી. તારા મમ્મી જે કંઈ પણ કરે મને એનાથી કોઈ ફરક નથી પડતો. અને બીજી વસ્તુ, હું મીરાને લઈને સિરિયસ છું, એટલે હું ક્યારેય મીરાને નહીં મૂકું. તો હું એવું સમજી શકું ને કે ગમે એ સિચ્યુએશન આવે પણ તમે ઓલવેઝ મારી બેન સાથે રહેશો? હા, એ તો છે, પણ હા, તારા મમ્મીએ કીધું ને કે મારો 25,000 પગાર છે અને અમે ઘરમાં બધા ભેગા રહીએ છીએ અને નાનું અમથું ઘર છે ને ભાડે છે. એ વાત થોડીક મને પૂછે છે કે કદાચ મીરા મારા ઘરે ખુશ નહીં રહી શકે તો? એવું નથી. એવું કોણે કીધું કે જેની પાસે પૈસા છે એ બહુ ખુશ છે? એવા ઘણાય દાખલા મેં જોયા છે જેની પાસે અબજોની પ્રોપર્ટી છે પણ શું કામની, મનમાં ને મનમાં ઉદાસ થઈને ખૂંચાયા કરે છે. એ વાત તો છે. મારા ઘરમાં એટલા બધા રૂપિયા તો નથી, અમે સિમ્પલ માણસો છીએ, પણ બધા હળીમળી અને હસી મજાકથી રહે છે. હા, માણસની સાથે જો કોઈ ઊભું હોય ને સાચા દિલથી, એ વધારે મહત્વનું છે. પૈસાનું શું છે, આજે છે ને કાલે નથી. સાચી ખુશી તો લાગણીઓમાં છે. પણ જીજાજી, જ્યાં સુધી મારા મમ્મી છે ને ત્યાં સુધી તમારા બંનેના લગ્ન નહીં થાય. જો દામિની, તારા મમ્મી લગ્ન નહીં થવા દે ને તો એ નહીં ચાલે. એનો કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. મને ખબર છે, અને એના માટે મેં વિચારી લીધું છે કે હવે આપણે શું કરવું જોઈએ. હા બોલ ને. તો સાંભળો. તો બરાબર છે ને? બરોબર છે. ઠીક છે, તો હું અને બેન આની તૈયારી કરીએ. આવજો ત્યારે. હા. પપ્પા, તમે શું કામ અમને છોડીને જતા રહ્યા? તમને તો ખબર જ નથી અમારા પર શું વીતે છે આ ઘરમાં. કાશ તમે અમારી સાથે હોત. બેન, પપ્પા જ્યાં પણ છે ને ત્યાંથી બધું જ જોઈ રહ્યા છે. એમને પણ પછતાવો થતો જ હશે. આમાં પપ્પાનો કોઈ વાંક નથી. એમને તો આપણા સારા માટે જ લગ્ન કર્યા હતા ને. મમ્મીને ગયા પછી એમણે એવું જ વિચાર્યું હશે, મારી નાની નાની ફૂલ જેવી બે દીકરીઓ છે, મા વગરની કેવી રીતે મોટી થશે, એને સંસ્કાર કોણ આપશે, એને લાડકોડથી મોટી કોણ કરશે? આ દુનિયામાં એકલા હાથે છોકરાને મોટા કરવાને એ કંઈ નાની વાત નથી. બસ માની મમતા મળી રહી, માનો પ્રેમ મળી રહી ને આપણને, બસ આવું જ વિચારીને પપ્પાએ બીજા લગ્ન કર્યા. એમને શું ખબર હતી કે આપણા માટે માની મમતા નહીં પણ સોતેલી માં લાવી રહ્યા છે. સાચી વાત છે દામિની. ઘરમાં માં ન હોય ને તો દીકરી જાતને જીવવું મુશ્કેલ થઈ જતું હોય છે. અમુક ઉંમર પછી એવા સવાલો ઉઠતા હોય છે, એવી સિચ્યુએશન્સ આવતી હોય છે જ્યાં એ બાપને જઈને કંઈ ના પૂછી શકે. એના માટે માનું, એક સ્ત્રીનું ઘરમાં હોવું જરૂરી છે. અને એટલે જ
પપ્પાએ પણ એવું જ વિચાર્યું હશે ને કે જ્યારે મારી દીકરીઓ મોટી થશે એમને ઘણા બધા એવા પ્રશ્નો થશે જેના જવાબ કદાચ મારી પાસે નહીં હોય અથવા હું નહીં આપી શકું. ત્યારે મારી દીકરીઓને માની ખામી થશે, માની ઉણપ થશે. એટલે પપ્પાએ આપણા માટે માં લાવ્યા. હા, કહેવાય છે ને, મા વિના સૂનો સંસાર. દુનિયામાં જો કોઈના પણ પપ્પા નહીં હોય ને તો એકવાર તો કોઈ પણ સંતાન જીવી લે, પણ મા વગર જીવવું કેટલું મુશ્કેલ છે ને એ તો જેની મા નથી ને એને જ ખબર છે. દામિની, જ્યારે આર્યનનો જન્મ થયો ને તો મને લાગ્યું કે મમ્મીમાં ચેન્જીસ આવશે. મમ્મી આપણને બધાને એક સરખા રાખશે, ત્રણેય બાળકોને આ થેડીમાં રાખીને મોટા કરશે. અરે મમ્મીમાં ચેન્જીસ આવ્યા, પણ થોડા દિવસ મમ્મી બહુ સારી રીતે રહ્યા. પણ પછી મમ્મીનું વર્તન હતું ને એવું ઉલટાનું બગડ્યું. મમ્મીને એવું લાગે છે કે આપણા બંનેના હોવાથી આર્યનની મિલકતમાં ભાગ પડશે. પણ મમ્મીએ ક્યારેય ન સમજ્યા કે મિલકત પહેલાં આપણે લાગણીની જરૂર છે, માની હૂંફની જરૂર છે. હા, એ બધું તો ઠીક, મને એક વાતનો અફસોસ થાય છે. આપણે તો મમ્મીના થઈ ગયા, મમ્મીને દુનિયામાં સૌથી વિશેષ દરજ્જો આપ્યો આપણે એને, આપણી સગી માં ગણીને એને પ્રેમ આપ્યો. પણ એ માં આપણને માનો પ્રેમ કેમ ના આપી શકી? દામિની, આ બધા નસીબના ખેલ છે. કોઈને વગર માંગે ઘણું બધું મળી જતું હોય છે, અને કોઈ આખી જિંદગી માંગે ને તો પણ ભગવાન મહેરબાન નથી થતું. હવે આ જ આપણી જિંદગી છે, આપણે આમ જ રહેવાનું છે. તારી વાત એકદમ સાચી છે. આ બધા નસીબના ખેલ છે. જો ને, ભગવાને નસીબમાં 2 માં લખી, પણ 2 માંથી એકેય માનો પ્રેમ ના લખ્યો. કઈ સમાચાર નહીં, અને આમ અચાનક કેમ આવ્યા? બાર હારા સમાચાર મને ન મળે એટલે પછી વગર સમાચારે છે ને અહીંયા આવવું પડે. કેમ બાર હારા સમાચાર ન મળે? શું થયું? આમ ગોળ ગોળ વાત ફેરવવાની જરૂર નથી. આ તમારી દીકરી મારી સાથે વાત પણ નથી કરતી. હા, તો એ તો મેં તમને પહેલા જ કીધું હતું ને કે તમારે મનાવવી પડશે, તમારે ભોળું બનવું પડશે. પણ આ તમારા હાથ કાબુમાં નથી રહેતા, એમાં એ શું કરે? હાથ તો કાબુમાં જ હતા, પણ પેલા એણે કાબુ ગુમાવ્યો અને મને થપ્પડ મારી. પછી હું થોડું કંઈ સહન કરું. મારું ય તો માર્કેટમાં નામ છે. શેમાં? ગુંડામાં? એ જેમાં હોય એમાં. સ્વમાનને સાઈડમાં મૂકી દેવાય, કારણ કે ઘરને હાચવવું હોય ને તો આ માર્કેટમાં નામ ને આ તેની બધું સાઈડમાં મૂકો ને તો હાલે. તમે મેઇન પોઈન્ટ ઉપર આવો ને. અહીંયા ધક્કો હું કામ ખાધો? 50,000 લેવા માટે આવ્યો છું. હેના 50,000? આ તમારા દીકરી નામે આપ્યા હતા, એ પાછા લેવા આવ્યો છું, કારણ કે મને નથી લાગતું કે એમાં હવે કંઈ થશે. અરે એમાં મહેનત કરવી પડે તો કંઈક થાય ને. તમારે મનાવવી પડશે એને. 50,000 રૂપિયા એના આપવાના. મારે એને નથી મનાવવી, બરોબર? એ તો એકવાર મળું ને ત્યાં જ મને ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવી છે, કારણ કે હું માણસો સારું છું. બીજી બધી વાત ગઈ તેલ લેવા. મારી પાસે અત્યારે પૈસા નથી. પૈસા નથી એમ? પૈસા તો આપવા જ પડશે તમારે. મેં ક્યાં ના પાડી? અત્યારે નથી એમ કીધું મેં. મારે અત્યારે જ પૈસા જોઈશ. નથી તો પછી હું પણ અહીંયા નથી ને એવું માનજો, પણ હું અહીંયા હશ ખરો. હા, તે પણ બેઠો રે ને તપ ધરીને. નથી પૈસા તો નથી, હોય તો આપી જ દેવાના હોય ને. અને ત્યારે તો બહુ મોટી મોટી કરતો હતો તું કે હું મનાવી લઈશ તમારી છોકરીને, પટાવી લઈશ તમારી છોકરીને. અત્યારે અચાનક શું થઈ ગયું તને? મેં 50,000 રૂપિયા આપ્યા છે. ધીમે બોલો, આજુબાજુમાં અમારી ઇજ્જત છે. ઇજ્જત? હા, ઇજ્જત તમારી કેવી? જે પોતાની દીકરીને 50,000ની વેચી નાખે એની ઇજ્જત પણ હોય છે? હા, અને આ તમારું સ્વમાન ને એ બધું છે ને તમારી પાસે રાખો, બરોબર? અને હા, હું અત્યાર સુધી પ્રેમથી વાત કરતો હતો તો એનો મતલબ એમ નથી
કે હું તમારાથી ડરું છું. મારા 50,000 રૂપિયા લાવો એટલે હું જાઉં. મેં કીધું તો ખરી કે અત્યારે પૈસા નથી, તમે મારી છોકરીને મનાવો પટાવો અને એ તમારી સાથે લગ્ન કરી લેશે. અરે આ 50,000માં મારે બનાવવા ન હોય, બરોબર? અને મને છે ને પહેલી વાત તો એ કે મને છે ને જિંદગીમાં મનાવતા આવડતું જ નથી. હા, તો ત્યારે તમે હું કામ કહેતા હતા કે હું તમારી દીકરીને મનાવી લઈશ એમ? મને એમ કે એ પણ થોડીક તમારી જેવી હશે તો નહીં મનાવવી પડે એટલા માટે. ઓ હલો, મારી જેવી એટલે? એટલે મારો કહેવાનો મતલબ બીજું કાંઈ નથી. તમારી જેવો એટલે તમારા જેવો સ્વભાવ હોય છે. તમે કેમ આમ સમજદાર છો એવી રીતે સમજદાર હશે, પણ ના, એનો સ્વભાવ તો કૂતરા જેવો છે. એટલે મારી વાત કાન ખોલીને સાંભળો. અત્યારે તો હું એકલો જ આવ્યો છું અને હું એક ફોન કરું ને તો બીજા 10 વ્યક્તિ અહીંયા આવશે, અને એ પણ મારાથી પણ વધારે પાવરફુલ. કારણ કે તમે મારો ચહેરો જોઈને જ ઓળખી ગયા છો ને કે હું કેવો વ્યક્તિ છું. હા, હું તમને ચેતવણી આપું છું. ચેતવણી એટલે તમે કદાચ ધમકી ગણો ને તોય હાલશે કે કાં મને મારા 50,000 રૂપિયા આપો અને કાં તમારી દીકરી અત્યારે મને આપી દો એટલે હું લઈને વયો જાઉં. એની માટે મને કલાકનો ટાઈમ આપો. કલાક પછી કાં તમને હું પૈસા આપી દઈશ ને કાં તો પછી મારી દીકરી. કલાક? આટલું તમે રોકાયા છો તો હવે કલાકમાં શું વાંધો છે? વાંધો તો કાંઈ નથી, પણ હું વિચારું છું કે 50,000 કરતાં તમારી દીકરી જો મને મળી જાય ને તો એક મારી મનની ઈચ્છા પૂરી થાય. સમજ્યા? બને ત્યાં સુધી હું એ જ ટ્રાય કરીશ કે હા. મારી આ કપાત્ર દીકરી તમારી સાથે લગ્ન કરવા માટે માની જાય. પણ જો નહીં માને તો હું પૈસાનું કંઈક કરીશ. હા, અને નકર અને ભાઈ અહીંયા કોઈ માણસોને લઈને નહીં આવતા, કારણ કે આ અમારું બાયું માણાવાળું ઘર છે. અહીંયા કોઈ જેન્ટ્સ નથી. હા, એટલે ઈ બાંધી મુઠ્ઠી લાખની રાખજો. અને હજી તો મોટી બાંધી જ છે, પણ જો આ ખુલશે ને તો ખાલી સોસાયટીમાં નહીં, આખા સિટીમાં હમાસાર જશે. કઈ વાંધો નહીં, કલાકનો ટાઈમ આપો. કલાક? અને કા મેં તમારો નાનો લાડકો તમારો દીકરો હોસ્ટેલમાં ભણે છે ને એ પણ મેં જોઈએ છે. તમે મારા દીકરાને કઈ નહીં કરતા. અરે મારી વાત તો સાંભળો, કલાકમાં પૈસા લઈ જજો. આને તો હું જેવો સમજતી હતી એના કરતા હરામી નીકળ્યો. હા, 2 કોડીનો માણસ મારા ઘરે આવીને મને ન બોલવાનું બોલી ગયો છે ને. હવે જો ઓલી 2 ઝેરીલી નાગણના હું કેવા હાલ કરું છું. શું ધાર્યું છે? શું ધાર્યું છે તે? જરાક કહીશ મને? કહીશ મને શું ધાર્યું છે તે? પણ મમ્મી, શું થયું? શું નથી થયું એમ કે? મેં તને કીધું હતું ને કે તું એની સાથે લગ્ન કરી લે લગ્ન, પણ તે ના પાડી. નહીં, તારે તો હિતેશ સાથે લગ્ન કરવા હતા ને. હવે હું એ જોઉં છું કે તું હિતેશ સાથે લગ્ન કેવી રીતે કરે છે. મમ્મી બસ કરો. શું કરો છો તમે આ? હજી તો આ કાંઈ નથી. અરે તમને બંનેને ભગવાનના ઘરે પહોંચાડી દઈશ. કારણ કે આટલી નફરત મને ક્યારેય કોઈ માટે નથી આવી. મેં કીધું અને તે એની સાથે લગ્ન કરી લીધા હોત તો આજે 2 કોડીનો આપણા ઘરે ના આવ્યો હોત. શું કીધું અશોકે? શું નથી કીધું અશોકે? શું કીધું એમ? શું કીધું એમ? શું નથી કીધું એમ પૂછ અશોકે મને. મમ્મી, શું છે આ બધું? નથી દેખાતું તને? નથી દેખાતું કે હું શું કરું છું? પણ શું કામ બેન ઉપર હાથ ઉપાડો? આમાં કંઈક ને કંઈક તારો પણ હાથ છે. તમે બંને મળીને શું કરવા માંગો છો ને મને સમજ નથી પડતી. તને બહુ અભિમાન છે ને તને? બહુ અભિમાન છે ને તને? મમ્મી, તું તારી બેનને બચાવીશ? તું તારી બેનને બચાવીશ? બચાવ. હું જો કેવી રીતે બચાવે છે. આજે તમારા બંનેના કારણે પેલો 2 કોડીનો માણસ ઘરમાં ઘૂસ્યો, ના બોલવાનું બધું બોલી ગયો, ખાલી ને ખાલી છપ્પર પગી તારા કારણે. મમ્મી, એમાં બેનનો શું વાંક છે? લગ્ન માટે હા પાડી દીધી હોત તો એનું શું ઘસાઈ જવાનું હતું? એવું તો હિતેશમાં શું છે જે અશોકમાં નથી? અને મારા હા પાડવાથી, પણ મારા હા પાડવા પછી પણ એને ના પાડી. તમને ખબર છે ને કે એ છોકરો સારો નથી.
મમ્મી જે તમને આવું બધું બોલી શકતો હોય એ મારું શું કરે? અરે તને મારી નાખે તોય મને કોઈ ફરક નથી પડતો, પણ આજે તમારા બંનેના હિસાબે મારા દીકરાની જિંદગી ખતરામાં છે. મમ્મી એક કામ કરો તો, તમે કીધું ને કે એ મારી નાખે તોય ફરક નથી પડતો, તો એ મારે નહીં કરતા તો એક કામ કરો ને, તમે જ અમને બંનેને મારી નાખો. મારી તો હું હમણાં મારી નાખું તને, પણ ખબર નહીં, હા કાયદા કાનૂન હું હાથમાં લેવા નથી માંગતી અને આખી જિંદગી જેલમાં રહેવા નથી માંગતી. બાકી ઘણું દબાવ થતો, ખાલી આટલી જ વાર લાગે. બહુ થયું, હવે જેમ હું કહું ને એમ જ થશે. જો આ ઘરમાં રહેવું હોય ને તો જેમ હું નચાવું એમ નાચવું પડશે. જો ના મંજૂર હોય ને તો તમે બંને દવા પીને તમારી જાતે જ મરી જાઓ, કારણ કે હું મારા દીકરાને ખોવા નથી માંગતી. મારો દીકરો મારી માટે મારી દુનિયા છે, મારું બધું જ છે. અને તમારો દીકરો અમારા માટે એ જ છે, એ અમારો ભાઈ છે. બસ બસ હો, આ બધા નાટક મારી પાસે કરવાના તું રહેવા જ દેજે. બિલકુલ નાટક નહીં કરતી. અરે પેલા બે કોડીના આજે મને ધમકી આપી છે કે એ હોસ્ટેલમાં જઈને મારા દીકરાને ઉપાડી લેશે, અને જો મારા દીકરાનો વાળ વાંકો થયો ને, આ ખાલી વાત સાંભળી છે તો મારો ગુસ્સો જોજો. એનો વાળ વાંકો થયો તો નહીં છોડું બંનેને, નહીં છોડું. જીવતે જીવ ગાળી દઈશ આમાં. સારું મમ્મી, તમે જેમ કહેશો ને એમ જ અમે કરશું. બસ કરવાનું કંઈ જ નથી. તારે અશોક સાથે લગ્ન કરવાના છે અને હિતેશને ભૂલી જવાનો છે. બીજું મારે કંઈ જ નથી સાંભળવું. અને હવે પછી જો કોઈ પણ જાતની ચાલાકી કરી છે ને મીરા, તો માં દયાનો સાગર, માં કરુણાની મૂર્તિ, આ બધા શબ્દો છે ને હું ભૂલી જઈશ. મારી નાખીશ. મારા દીકરા કરતાં મહત્વનું કંઈ જ નથી. નહીં છોડું બેમાંથી એક પણ. મેં કીધું એ જ કરજે. તું ચિંતા ના કરીશ. મને ખબર હતી કે એક દિવસ આવો આવવાનો જ છે, એના માટે હું પહેલેથી જ તૈયાર હતી. અને હિતેશ સાથે પણ મારી વાત થઈ ગઈ છે. ચાલતું આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો અંકલ? મજા મજા. તમે કેમ? તમારા ધક્કો થયો? અંકલ, તમને તો ખબર જ છે, પપ્પાના ગયા પછી આ પ્રોપર્ટીના પેપર, માલ મિલકત અને કાયદેકીય રીતે જે પણ વસ્તુ છે ને એ બધી જ તમે જોતા આવ્યા છો. એટલે આજે અમારે તમારું કામ પડ્યું છે. અંકલ, પ્રોપર્ટીમાં થોડા ચેન્જીસ કરવાના છે. એના કાગળિયા કરાવવા માટે જ સ્પેશિયલ તમારી પાસે ધક્કો થયો છે. ના ના, કાંઈ વાંધો નહીં. જે ચેન્જ કરો હું બેઠો છું ને, થઈ જાય. તો અમે જે રીતે કહીએ ને એવી રીતે બિલ બનાવી નાખજો તમે. ઠીક છે, તો સાંભળી લો. કાંઈ વાંધો નહીં. હું તમને છે ને એક ફાઇલ આપું. એક મિનિટ. હા, હવે છે ને તમારે તો સાઇન કરવી પડશે. કોઈ વાંધો નથી અંકલ, અમે બધે સાઈન કરવા રેડી છીએ. આ 3 જગ્યાએ સાઇન કરો. પણ આનાથી થઈ જશે ને? અરે સાઇન કરો એટલે બધું રેડી. બે નહીં કરજો. હા.
હવે તમારે કાંઈ ઉપાધિ કરવાની નથી, બધું જ મારી ઉપર છોડી દો, બધું કમ્પ્લીટ કરી દઉં. અંકલ તમે ઘરે જઈને મમ્મી સાથે બધી વાત કરી લેશો ને? હા, એ બધું થઈ જાય, તમે કહો એમ કરી નાખશો. હા અંકલ. અને આ કામ કેટલા સમયમાં થઈ જશે? હા, થોડીક પ્રોસેસ લાગશે, 10-15 દિવસમાં આપણે બધું ફાઇલ કરાવી દેવું કમ્પ્લીટ ત્યાં, અને રજિસ્ટ્રેશન થઈ જાય એટલે સમથિંગ મહિના દિવસમાં થઈ જાય. આનાથી વહેલા થાય એમ નથી, કારણ કે હવે અમારી પાસે એટલો સમય નથી કે અમે એક દિવસ પણ કાઢી શકીએ. એટલે એમાં શું છે, સરકારી ટાઈમ પ્રમાણે મહિનો હોય, પણ એ લોકો આમાં સ્પીડથી કરી દે તો આપણને 10 દિવસ વહેલા થઈ જાય, પણ જાજો ફેર ન પડે, એ મહિનો ગણીને ચાલો. અંકલ જેમ બને ને એમ થોડી ઉતાવળ રાખજો. તો અમે નીકળીએ હવે? ના ના, જો આ તો હું તમારો ફેમિલી વકીલ છું અને તમારા પપ્પાનો જૂનો મિત્ર છું, એટલે હું તમને પૂછું છું કે આ તમે જે કરી રહ્યા છો એ જોઈ વિચારીને સમજીને કરો છો ને? હા. અને જો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો હું ઘરે આવીને તમારા મમ્મીને સમજાવું હો. ના, એમને આ વાતની ખબર ના પડવી જોઈએ. એટલીસ્ટ જ્યાં સુધી તો કાયદાકીય રીતે બધું પૂરું ના થઈ જાય ને ત્યાં સુધી તો નહીં જ. હા અંકલ, અમે મમ્મીને સરપ્રાઈઝ આપવા માંગીએ છીએ. અગાઉ વાત કરીને એમને સરપ્રાઈઝ તોડવા નથી માંગતા. તમે અમારા ફેમિલી મેમ્બર છો એટલે તમારી પાસે આવીને બધી વાત કરી છે. અંકલ પ્લીઝ જેમ બને ને એમ જલ્દી આ કામ પૂરું કરી દેજો. કાંઈ વાંધો નહીં, આ તો છે ને ઘણા સમય પહેલાં તમારા પપ્પા મને મળ્યા હતા, એ પછી તમે આ ઘણા સમય પછી આવ્યા છો, એટલે કંઈ એવું હોય તો મને કહો, હું આમેય તમારો ફેમિલી મેમ્બર જેવો જ ગણાવ ને. આમેય તમારા પપ્પા છે ને તમને સુખી ખુશ જોવા માંગતા હતા, એટલે તો આ બધી મિલકત તમારા નામે કરી હતી. એટલે જો તમે આ અત્યારે જે નિર્ણય લ્યો છો, આવું પગલું ભરો છો, એનાથી કંઈ કદાચ કાલ સવારે કાંઈ તકલીફ થાય. ના અંકલ, હા પગલું તો અમારે બહુ પહેલાં ભરી લેવું જોઈતું હતું, પણ કંઈ નહીં, હવે જે થયું ને એને જવા દો. અમે જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. હજી એકવાર તમે વિચારી લો, કારણ કે એમાં શું છે, આ તમારા પપ્પાની જે ઈચ્છા હતી ને એના વિરુદ્ધમાં તમે અત્યારે જતા હોય ને એવું લાગે. અંકલ એવું કંઈ હોત ને તો અમે પહેલાં જ તમને કહી દેત, પણ એવું કંઈ જ નથી. ચલો અમે નીકળીએ હવે. હા. સારું, આવજો. એ દિવસ મને હજી યાદ છે. મારા મિત્રને ફોન કરું, વકીલ છે, મારા દીકરાની ભવિષ્યનું મારે કંઈક વિચારવું તો જોઈએ ને. ફોન કેમ નથી પડતા? હલો હાલો. હા મહેશ, મારે તારું કામ છે, જરીક મને રૂબરૂ મળી લે. અરે રૂબરૂની ક્યાં કરો, કામની ક્યાં તાણ છે, બોલો ને જે કામ હોય ફોનથી કહી ગયો નહીં. અરે પણ બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે યાર, તો તને આવું થોડું તને અહીંયા થોડો બોલાવું. અરે પણ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો ફોનમાં કહો, નહીંતર હમણાં હું છે ને તમને મળી તો નહીં શકું થોડાક દિવસ. ભાઈ પાછળ ઉપડી ગયું હો. ઉપડી નથી ગયું, પણ કામ જ એટલું લોડિંગ છે, શું કરું. કાલ સવારે તું ફીના પૈસા મારી પાસેથી લઈ ગયો, એ ભૂલી જતો હતો. હવે વકીલ મોટો થઈ ગયો તો વળે કે મારે સમય જ નથી. લે બસ હવે તમે ખોટા ટોણા મેણા મારોમાં લઈ ગયો તો લઈ ગયો તો તમારો ઉપકાર, હું ક્યાં ના પાડું છું. હવે જો આ કામ એવું છે એ તારી સિવાય કોઈ નહીં કરી શકે, અને તું રહ્યો વકીલ. હા, એટલે હું એમ કહું છું કે મને મારા દીકરીના ભવિષ્યની ચિંતા છે. હા, એ તો બધા બાપને હોય જ ને એને દીકરીની ભવિષ્યની ચિંતા. અરે એમ નહીં, જો હું બીજા લગ્ન કરવાનો છું. હે? હું બીજા લગ્ન કરવાનો છું. હા. અને પછી મારી બે દીકરીઓ છે, એ તો તને ખબર છે કે તાર ભાભીની છે ને, એ તાર ભાભી ગુજરી ગઈ છે. હા. પછી આજે હું નવી પત્ની લાવું, એ તો મને મારી પ્રત્યે તો સારી જ હોય, ગમે એ પત્ની હોય એ એના પતિ પ્રત્યે તો સારી જ હોય, પણ જે મારી બે દીકરીઓ છે એ તો એના માટે તો સાવકી જ થઈ ને. હા. તો હું એમ વિચારું છું કે મારી જે તમામ મિલકત છે ને એ હું મારી દીકરીના નામે કરી દઉં. તો શું થાય, મતલબ તમારી દીકરીના નામે આપણે કરી દઈએ, હાલો એ તો આપણું મારું કામ છે, એ તો હું કરી દઉં કાગળ. જો તું મારી દીકરીના નામે હું તમામ મિલકત કરી દઉં ને તો એની મમ્મી એને હાચવે તો ખરી, ભવિષ્યમાં હું હોઉં કે ન હોઉં એને ક્યારેય દુઃખ ન આપે. કારણ કે આ પૈસો એવી વસ્તુ છે ને કે બધાય પૈસાની લાલચમાં બધાય આપણે કેવી એમ કરે. એટલે જો આ મિલકત મારી દીકરીના નામે કરી દઉં ને
તો મારી પત્ની એને વધારે સાચવે. નહીંતર જો એના નામે નહીં કરું તો બધું કોના નામે જાહે? મારી પત્નીના નામે. અને મારી પત્નીના નામે જાહે એટલે એ તને ખબર છે. જોકે અત્યારે તો એ સારી જ છે, પણ આ તો ભવિષ્યની વાત કરું છું. ચેતતો નર સદા સુખી કહેવાય ને, એટલે હું અત્યારે તને એ માટે બોલાવ્યો છું કે તું બધી મારી મિલકત જે છે ને એ મારી દીકરીના નામે કરવાની છે. તું કહે ત્યારે હું આવું અને સાઈન કરી જાય. તમે છે ને હું છે ને તમારા કાગળિયા બધા રેડી રાખું, તમારા ડોક્યુમેન્ટ તો મારી પાસે છે જ બધા. એટલે તમે 2-3 દિવસ પછી છે ને મને સમય મળે ને એટલે હું એપોઇન્ટમેન્ટ લઈ લઉં અને મામલતદાર સાહેબની તમને બોલાવી લઉં. હા બસ તું મને ફોન કરજે, સમજ્યા? હા, હું તમને રિંગ કરું એટલે પછી આવી જાજો. એમ તો હું તમને 1 દિવસ અગાઉ જ કહી દે કે ભાઈ કાલ આવવાનું છે. હા તે વાંધો નહીં, સમજ્યા? એટલે પછી મને નિરાશ થાય. પછી જો હું હોઉં કે ન હોઉં, ગુજરી ગયો હોઉં ને તો મને કાંઈ ઉપાધિ નહીં. હું તમે પણ આવી જ વાતો કરતા હોય, ગુજરી ગયો. હજી તમારે ઘણું જીવવાનું છે. ભાઈ મારે તો જીવવું છે કંઈક, આપણા હાથની વાત થોડી છે. એમાં શું છે, આપણે જે બોલીએ ને એવું થાય, એટલે બોલવામાં જ ધ્યાન રાખવાનું. લે એમ તો ભાઈ મારે ઘણું સારું સારું બોલવું છે, એવું કાંઈ ન હોય. આ તો બધી વાતો કર્યા કરે કે એમ જ બોલવી થાય હોય. એટલે હું કહું છું ને એટલે એમ જ હોય. તમે પણ તો મારે કરોડ રૂપિયાનો ઢગલો જોવે, તું મારી પાસે થઈ જાય હા, એટલે થઈ જાય. મહેનત કરો ને સંકલ્પ રાખો કરોડ રૂપિયા થઈ જાય. પણ હાલો હવે તો મૂકો. મારે મારી દીકરીને સુખી જોવે છે તો સુખી રહે. બોલ. સુખી જ રહી ને ભલામણા. એમ તમારે જેવો બાપ હોય. તો તારા મોઢામાં ઘી શક્કર આવે. હારું હાલો મૂકો, કામનો કોઈ પાર નથી. તમે અત્યારે તમે સારું તો મને ફોન કરજો તો બધી મિલકત મારી દીકરીના નામે કરી દઉં, હા, મીરા હું અને તમને દામીના નામે કરી document દઉં, okay થાય સમજ્યા? એટલે કહું છું તમે આવી જાજો. બસ એ સારું. એના કઈ દાખલા બાખલા આપવા પડશે? નહીં, આધાર નહીં, મારી કાર્ડ? પાસે બધા ડોક્યુમેન્ટ છે તમારા. ઠીક. હા મારું ડોક્યુમેન્ટ છે ને તારી પાસે, જોઈ લેજો પછી એની વાટ અટકે નહીં. અરે ભલામણા, તમારા આખા ઘરનું મારી પાસે ડોક્યુમેન્ટ છે. હવે ગમે પણ મૂકો હવે હાલો. એ સારું હાલે. બસ હવે મને નિરાશ. બધું મારી દીકરીના નામે થઈ જાય ને પછી કાંઈ વાંધો નહીં. મારો મિત્ર કેટલી ચિંતા કરતો હતો આ દીકરીઓની, અને એ વેલાવ્યો. આમ અચાનક કેમ ધક્કો ખાધો? આ તમારા પ્રોપર્ટીના કાગળિયા છે, આ એક વિલ છે, એ લઈને આવ્યો. વિલ? પણ કોણે બનાવડાવી વિલ તમારી પાસે? મારા પતિ ઓફ થઈ ગયા એને તો માનો ને લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું. તમારા પતિએ વિલ બનાવ્યું હતું 2 દીકરીઓના નામે, હા અને એ 2 દીકરીઓએ અત્યારે વિલ બનાવ્યું છે. એટલે 2 દીકરીઓએ વિલ બનાવ્યું છે, પણ શું કામ, કેમ? હવે એ તો તમને ખબર, પણ એને કંઈક બનાવ્યું છે અને મને જેમ કીધું હતું એમ મેં કરી દીધું. કારણ કે પાવર ઓફ એટર્ની બધું બેનના હાથમાં જ હતો, એટલે એને જેમ કીધું એમ મેં કરી દીધું. અને હા, બીજું શું કહું છું, એવું તો શું બન્યું હતું કે આવું કરવું પડ્યું? એમાં એવું હતું, મારા પતિના અવસાન પછી આ બંને દીકરીઓની જવાબદારી મારી ઉપર આવી ગઈ. અને આમ પણ હું તો મારા પતિ સાથે પ્રેમ કરતી હતી, એમની બંને દીકરીઓ સાથે નહીં. ઠીક છે, મારી ફરજમાં આવતું હતું એટલે મારે એ બંનેને સાચવવી પડી. એ બંને ભેગી થતી હતી એટલે ઘરમાં કંઈ ને કંઈ કંકાસ ઊભા કરતી હતી. એટલે મેં એવું નક્કી કર્યું કે એકના લગ્ન કરાવી દઉં અને એક પછી ભલે રહે આ ઘરમાં. ભગવાનનું કરવું કે થયું એવું કે મેં એની માટે જે છોકરો ગોત્યો એ છોકરો એને પસંદ ન આવ્યો, અને એ તો કોઈક બીજા છોકરાને જ પ્રેમ કરતી હતી. અને હવે તમારાથી શું છુપાવવાનું? જે છોકરો મેં એની માટે પસંદ કર્યો હતો એની પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા, એ માટે કે જ્યાં સુધી એ પૈસા મારી પાસે રહેશે ત્યાં સુધી પેલો સીધી આંગળીએ ચાલશે. પણ એ તો ગુંડાનો પણ ગુંડો નીકળ્યો. અહીંયા આવીને મને ધમકી આપી ગયો કે કાં પૈસા આપો ને કાં તો તમારી દીકરી. અને છેલ્લે એની અસલી જાત ઉપર એ આવી જ ગયો. એણે કહ્યું કે તમારો દીકરો હોસ્ટેલમાં ભણે છે, ક્યાં છે એ મને બહુ સારી રીતે ખબર છે. બસ એટલે જ મને ગુસ્સો આવ્યો અને મેં બંને દીકરીઓ ઉપર હાથ ઉપાડ્યો. અને આગળની બધી વિગત તમને ખબર જ છે. હા, નરેશભાઈ જ્યારે જીવતા હતા ને ત્યારે મારા મિત્ર એટલે મારી યાર એને વાત થઈ હતી. અને જ્યારે એ 2 દીકરીના નામે વિલ બનાવવાનું હતું ને ત્યારે મને થોડુંક એવું થયું કે ભાઈ નરેશભાઈ આગળનું વિચાર લીધું હતું કે ભવિષ્યમાં એની નવીમાં આવશે તો પછી એને પ્રેમ કરશે નહીં કરે. એટલે એણે જે ડિસિઝન લીધું હતું એ તો સાચું જ ડિસિઝન લીધું હતું. પણ આ 2 દીકરીઓએ જે ડિસિઝન લીધું ને એ હજી મને નથી સમજાતું કે આવું શું કામ લીધું. શું લખાવ્યું છે એણે વિલમાં જરા કહેશો મને? તમે વાંચી આટલા લો એટલે બધા તમને ખબર પડે. જો તમે સાચું સાંભળવા માંગતા હોય ને તો સાંભળો અને જોવો. જે મિલકત માટે તમે બંને દીકરીઓને વેચવા તૈયાર થઈ ગયા હતા એ જ મિલકત તેણે તમારા દીકરાના નામે એટલે કે તમારા નામે કરી દીધી છે બધી.
હા તમે શું બોલો છો? આ જોવો વાંચો, હું નથી બોલતો, આ કાગળ બોલે છે. મારાથી મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ. આ બંને દીકરીઓને હું ઓળખી ન શકી કે એને માલ મિલકત આ કોઈ વસ્તુ ઉપર પ્રેમ નથી. એ તો બિચારી માના પ્રેમ માટે ઝંખતી હતી. મારા દીકરાને પોતાના સગા ભાઈની જેમ સાચવતી હતી. હું જભાગણીએ સમજી ન શકી કે મારી બંને દીકરીઓ મને મા કરતાં પણ ઓછો દરજ્જો આપે છે. મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. જેવી રીતે બંને દીકરી માના પ્રેમ માટે ઝંખતી હતી, એવી જ રીતે તમે આ મિલકત માટે ઝંખતા હતા ને. લ્યો આ તમારી મિલકત. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પણ આ ભૂલને હું કેવી રીતે સુધારું? ખરેખર જ્યારે મારો નાનો દીકરો હોસ્ટેલેથી ઘરે આવશે ને તો એ પણ પૂછશે કે દીદી ક્યાં છે, કારણ કે મારી કરતાં એને એની બંને દીદી વાલી હતી. અને હું શું જવાબ આપીશ એને? તમે એ બે દીકરીને પરાઈ સમજતા હતા, પણ એ બે દીકરી તમને તો પોતાના સમજતા હતા ને, એટલે દીકરો આવીને પૂછવાનો જ છે. વાત તો તમારી સાચી છે વકીલ સાહેબ, પણ હવે જે થઈ ગયું, મોઢામાંથી એકવાર વેણ નીકળી જાય અને ધનુષમાંથી એક વખત બાણ છૂટી જાય પછી એ પાછું નથી લઈ શકાતું. એવી જ રીતે હું અત્યારે પસ્તાવાની આગમાં બળી રહી છું, પણ મને કોઈ રસ્તો નથી દેખાતો. બેન, એટલે જ છે ને બોલા પહેલાં 100 વાર વિચારવું જોઈએ કે આપણે શું બોલી રહ્યા છીએ. ભાઈ, હવે આનો એક જ રસ્તો છે. હું અમારી બંને દીકરીઓના પગ પડીને એની માફી માંગી લઉં. અરે કરું એની પાસે, અને જો એ મને માફ કરી દે ને તો અમારો હસતો ખેલતો પરિવાર પાછો એકબીજાની સાથે થઈ જાય. જરાક મને કહો ને કે એ લોકો ક્યાં ગયા છે, કઈ હાલતમાં છે. હું ત્યાં જઈને એની માફી માંગી લઈશ. ના ના બેન, મને ખબર નથી ક્યાં ગયા, કારણ કે મને જ્યારે મારી પાસે આવ્યા ને ત્યારે એટલું જ કીધું હતું કે હવે મારા મમ્મીને કહી દેજો કે અમને ગોતવાની કોશિશ ના કરે. તો આ બોજ સાથે હું આખી જિંદગી નહીં જીવી શકું કે જે વ્યક્તિને મેં આટલો ત્રાસ આપ્યો અને એણે મારી ઉપર આટલો મોટો ઉપકાર કરી નાખ્યો. જે દીકરી લક્ષ્મી હતી ને એને તમે ઓળખી ના શક્યા, અને હવે લક્ષ્મી જ્યારે જતી રહી ત્યારે તમને પસ્તાવો થાય છે. સારું બેન, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.